હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાવિન ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1 સ્પેશિયલની અંદર બુદ્ધિનો અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે બુદ્ધિની વિવિધ વ્યાખ્યાઓ અને દ્રષ્ટિકોણ જે છે એના વિશે વાત કરવાની છે. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિનો સૌપ્રથમ આપણે એનો અર્થ જોવાનો છે. બુદ્ધિ કોને કહેવાય એની વાત કરવાની છે. તો બુદ્ધિને આપણે અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, જ્ઞાન, સમજણ, પ્રતિભા કે પ્રજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે કે બુદ્ધિને આપણે આવા અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. એ સિવાય અલગ અલગ ભાષાની અંદર બુદ્ધિ માટે કયો શબ્દ વપરાયો છે અને શું એનો અર્થ થાય છે એની વાત કરવી હોય તો સંસ્કૃત ભાષાની અંદર બુદ્ધિ માટે બુદ્ધ શબ્દ વપરાયો છે અને જેનો અર્થ સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એવો થાય છે. ગ્રીક ભાષાની વાત કરીએ તો ગ્રીક ભાષાની અંદર બુદ્ધિ માટે નાઉસ નામનો શબ્દ વપરાયો છે અને એનો અર્થ થાય છે મનની શક્તિ. અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ અને લેટિન ભાષાની વાત કરીએ તો એમાં ઇન્ટેલિજેરા તરીકે ઓળખવામાં આવે છે અને જેનો અર્થ સમજણ એવો થાય છે. ત્યારબાદ જો વાત કરવી હોય તો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ જે છે એ આલ્ફ્રેડ બીને નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો. અને એના મત મુજબ બુદ્ધિ એટલે શું? તો કે ભાઈ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની અને ચિત્તનું આંકલન કરવાની સમજ શક્તિ એવો થાય છે. એ સિવાય અલગ અલગ મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ વિશે પોતાના મત પ્રમાણે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તો એમાંની મહત્ત્વની વ્યાખ્યાની વાત કરવી હોય તો સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિક જે છે એમણે શું વ્યાખ્યા આપી? તો એમણે શું કીધું? નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય સમજ શક્તિ. ખાસ યાદ રાખજો, નવી પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય સમજ શક્તિ. એ સિવાય ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે શું વ્યાખ્યા આપી? તો ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે અમૂર્ત ખ્યાલો અંગે વિચાર કરવાની શક્તિ એટલે બુદ્ધિ. અને એ સિવાય સૌથી અગત્યની વ્યાખ્યા જો ગણવી હોય તો એ બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે. અને એ વ્યાખ્યા મુજબ બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે. આમાંથી પરીક્ષાની અંદર કોઈ પણ એક પૂછાવાની સંભાવના રહેલી છે. એ સિવાય બુદ્ધિ અંગેના મહત્ત્વના દ્રષ્ટિકોણની વાત કરવી હોય તો બુદ્ધિ અંગેના મુખ્ય 3 મહત્ત્વના દ્રષ્ટિકોણ છે. કયા કયા છે જોઈએ. એમાં સૌથી પહેલું છે સમાયોજન લક્ષી. સમાયોજન એટલે કે અનુકૂળ સાધવું. તો સમાયોજન એટલે કે પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન સાધવાની ક્ષમતા. અને જીન પિયાજે નામના મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે બુદ્ધિ જે છે એ અનુકૂલન છે. એ સિવાય અધ્યયનલક્ષી દ્રષ્ટિકોણ છે. તો અધ્યયનલક્ષી દ્રષ્ટિકોણની વાત કરવી હોય તો અનુભવોમાંથી શીખવાની અને લાભ લેવાની જે ક્ષમતા છે એ પ્રકારનો જે દ્રષ્ટિકોણ છે એને અધ્યયનલક્ષી દ્રષ્ટિકોણ કહેવાય. અને બંકિંગહામ નામના જે મનોવૈજ્ઞાનિક છે એ એવું કહે છે કે બુદ્ધિ જે છે એ શીખવાની ક્ષમતા છે. અને એ સિવાય સૌથી અગત્યનો અને લાસ્ટ જે દ્રષ્ટિકોણ છે એની વાત કરવી હોય તો અમૂર્ત વિચારલક્ષી દ્રષ્ટિકોણ. અને એના મુજબ અમૂર્ત વિચારો, ખ્યાલોનો ઉપયોગ કરવાની અને પ્રતીકો દ્વારા તર્ક કરવાની ક્ષમતા એટલે બુદ્ધિ. અને એમાં ટર્મન નામના મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે અમૂર્ત વિચારસરણી કરવાની ક્ષમતા એટલે બુદ્ધિ. તો આ અલગ અલગ વિચારો અને અલગ અલગ વ્યાખ્યાઓના મુજબ બુદ્ધિ જે છે એને અલગ અલગ મનોવૈજ્ઞાનિકે સમજવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે વિડીયો આપને પસંદ આવ્યો હોય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.